આજે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના ભાજપા કાર્યાલય એટલે કે નવું જે કાર્યાલય બન્યું છે કમલમ કાર્યાલય ખાતે જ નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જયપ્રકાશ સોનીજી ઉપસ્થિત રહ્યા, સાથે પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહ, મેયર પિંકીબેન સોની, મહામંત્રીઓ જસવંતસિંહ સાથે સત્યનભાઈ કુલાબકર, તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મહિલા મોરચાને પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો। યુવા મોરચાની મહિલા મોરચાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। તમામ મહિલા મોરચાની જે બહેનો છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શુભમ કરોતુ કલ્યાણમ। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ પૂરા વિશ્વમાં આજે મહિલા દિવસ મનાવવામાં આવે છે। ભારતમાં તો નારી શક્તિને જગદંબા તરીકે જ ઓળખાય છે અને માતૃશક્તિથી શરૂઆત થાય છે। એટલે આપણે જ્યારે પણ ઘરમાં પણ બહાર નીકળતા હોઈએ તો માતાજીને હંમેશા પ્રાર્થના કરીને નીકળતા હોઈએ છીએ અને આપણો પણ જન્મ એ માતા થકી જ થાય છે। એટલે મનુષ્ય જીવન જે આપણને મળે છે એ માતૃશક્તિ દ્વારા મળે છે। એટલે આવી માતૃશક્તિને આજના દિવસે આપણે વંદન કરીએ છીએ, અભિવંદન કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી તો માતૃશક્તિને ખૂબ આગળ વધારવા માગે છે। આપ લોકો સૌ જાણો જ છો કે નારી શક્તિ વંદન અધિનિયમ હમણાં જ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો સર્વસંમતિથી અને 2029ના ઇલેક્શનથી એને 33% અનામત આપીને નારીઓને વધુ સશક્તિકરણ કરવા માટેનો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે અને આગળ પણ અમે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે નારી શક્તિને વધુ મજબૂત બને એનો પ્રયાસ કરીશું। ધન્યવાદ।